ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું તો સ્વાગત છે તમારું ફરીવાર નવા વ્લોગની સાથે, નવા વિડીયોમાં. તો હવે આપણે યુટ્યુબમાં ફરીવાર આવી ગયા છે ને આપણી એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ નવા વર્ષની સાથે. ભાઈ ફરીવાર તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે છે બેસતું વર્ષ, મતલબ કે આપણા ગુજરાતીનું નવું વર્ષ દિવાળી પછીનું. તો આજે ફરીથી આપણે વ્લોગ બનાવવાનું કરી દીધું છે સ્ટાર્ટ. અને હા, નવા વર્ષના તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. તમારા હારુભાઈ કાંઈક કહે છે? હારુભાઈ બોલો તો. નવા વર્ષના જય માતાજી. તો ભાઈ બે ભાણો ભાઈ નવા વર્ષના જય માતાજી કરી દીધા છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં, જોતા રહેજો વ્લોગને. આજે બહુ મજા આવશે, કેમ કે ઘણા સમયથી આપણે વ્લોગ નહોતા બનાવતા અને આજે ફરીથી સ્ટાર્ટ કર્યું છે ને ફરીથી વ્લોગ લઈને આવ્યા છીએ, બરોબર છે. તો વ્લોગમાં બહુ મજા આવશે, તો જોતા રહેજો. બધાને ખાસ વિનંતી છે કે સપોર્ટ કરજો તમારા ભાઈને, બરોબર છે. કેમ કે વ્યૂઝ બહુ કમ થઈ ગયા છે, ઓછા આવે છે, બરોબર. સબસ્ક્રાઈબર પણ ઘટતા જાય છે, તો બધા સપોર્ટ કરજો. અને હા, ખાસ કે તમે ક્યાંથી વ્લોગ જોવો છો ને એ આપણે કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો કે મારો વ્લોગ ક્યાં ક્યાં સુધી પહોંચે. બસ તમારે ફક્ત કાંઈ નથી કરવાનું, ખાલી તમારા ગામનું નામ જ લખવાનું છે, બરોબર. તો તમને બધાને વિનંતી છે, તમારો નાનો ભાઈ સમજો કે મોટો ભાઈ સમજો, બધા બરોબર છે. તો એક ખાલી કોમેન્ટ નાની એવી કરી નાખો કે તમે ક્યાં ગામથી મારો વ્લોગ જોવો છો, બરોબર. ઇન્ટ્રોડ્યુસ મારા ઘર પરિવારને તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવું, તમને બધાને મળાવું, બરોબર છે. હું કે આ બે જોતા હતા. ઈ બે જોતા હતા? હા. ઈ બેને હું જોઉં છું? એ રામ રામ. તો એક નવા વર્ષની તૈયારી. મમ્મી તૈયાર થઈ ગયા? પક્કો? હાલો મમ્મીને જય માતાજી કરી દી. હવે આ છે મારા મમ્મી. મમ્મી કહી દો નવા વર્ષના જય માતાજી બધાને. નવા વર્ષના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એમ જ જય શ્રી કૃષ્ણ. હા, પૈસા આપવાના છે? તો લાવો લાવો. રોજ તમે મને રડી દો તો આજ તમારો. હા બરોબર છે. જો ભાઈ મમ્મી આપી દીધા છે 100 રૂપિયા. મમ્મી રડી દે છે તો અમને આપ્યો હોત. તમને બેન આપ્યા? હે આપ્યા ને? તો વાંધો નહીં. આજુ કોના પડી ગયા? મારા. એ મારા છે. હાલો આ મારા, આ તમારા. હાલો બિસ્યા. અરે ના લે મામાએ તને દીધા લો ને? લ્યો. બિસ્યા તને દીધા ને? હા, માર ફેક કેટલી છે. એમ ને? એટલે છે. હાલો બેન બા તૈયાર થઈ ગયા તમે કે તમારે બાકી છે હજી? હાલો તો તૈયાર થઈ જાવ નિરાંતે. સિમ્બા જો તો આ અમારા સિમ્બાભાઈ બેસી ગયા છે અત્યારમાં. કોને? સિમ્બા નહીં. હે તને પગે લાગવાનું છે? હા જોઈ પગે લાગે જો. હાલો બાને કહી દી જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ છે મારા બા છે, એટલે કે મારા નાની માં, મારા આઈ, મારા મમ્મીના મમ્મી છે, એ અમારી હારે રહે છે. એ ભાઈ એમ ન હોય, એને એમ કરવાનું હોય. બા કહી દો નવા વર્ષના જય માતાજી. નવા વર્ષના જય માતાજી. હાલો તો બધા જય માતાજી કરી દીધા છે. અને અમારા બેન બાજી તૈયાર થાય છે. તૈયાર થયા કે નથી ત્યાં? નવું વર્ષ છે કે કઈ ખબર નથી પડતી આ બધા તૈયાર થવાની. તો અમારે ઘરે તૈયાર કોને કરી? રંગોળી મમ્મી. મમ્મી કરી. તમે તૈયાર થઈ ગયા છો? પક્કો? હાલો તો ક્યાં જવું છે હવે? રમવા. હાલો માતાજી જય માતાજી કરી નાખો. માતાજી પગે લાગી લો. હાલો આ કર્યો. એક જરી કમ તું પોરવાનું હોય પણ જરી મમ્મા. શોખ જો તમે જો શું છે લે? હે ભાઈ પછી હા ભાઈ નહીં તે જો બતાય તો પછી બતાય તો કડિયાર ને પહોંચી ને એમાં બધા તૈયાર થવા મળ્યા છે. શું છે? પગે લાગવાનું ને? કોને? મને પગે લાગવાનું? મોટો સાસ તો 500 નોટ પડાવવાની. લાગો પગે. હાલો લાગો પગે લાગો. હાલો હાલો લાગે બીજા. તો કે ભાઈ હું મોટો ભાઈ છું, મને પગે લાગવું પડે ને ભાઈ. હેપી ન્યુ હેપી યર. ન્યુ યર. હેપી ન્યુ યર. પૈસા દેવાના ના ના. નહીં ના લે હા ના જો. ના લે. મને જીને લાડલ
દિલોને ટબકો કરાવે માતા અંજની હનુમાનજીને લાડ લડાવે માતા અંજની કિશન દુખડા લો પિંજા ડાય કર દે આ 20 ની નોટ ભાઈ મારી 20 રૂપિયા દેવા પસાઈ નો શકે ના 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 જય માતાજી હાલો છોકરો બે માર બીજે લગાવ માતાજી બધા હાલો કરી દો આ વિડિયો માં હોય તો હાલો કરી દો બધા એક વખત જય માતાજી નવા વર્ષના બધાને જય માતાજી કરી દો જોરથી બોલો જય માતાજી નવા વર્ષના બધાને જય માતાજી હાલો જોતા રહેજો વ્લોગ બરોબર હાલો મળીએ આગળ થોડુંક પેટ પૂંજા કરવાની બાકી છે જમી લઈએ ને પછી આગળ નીકળવું છે ગામ બાજુ બરોબર મંદિરે જવું છે તો ચાલો મળીએ આગળ જોતા રહેજો વ્લોગ જો તમે ભાણુભા કંઈક લઈને હું લઈને આવ્યા ભાઈ મુખવાસ હા લઈ બસ અહીંયા બહાર રાખો અહીં થોડા મહેમાન આવશે બહાર આવશે તો ભાઈ લોકો અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે તમે જો નવા કપડા પહેરીને બરોબર અને નવા જોડા લઈ આવ્યા છીએ એટલે થોડા મોટા કરી નાખીએ જોડા પહેરી વાજે હાલો તો આપણે જમીન થઈ ગયા છે ત્યારે ને હવે જવાનું છે આપણે માતાજીના મંદિરે બરોબર તો અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે ક્યાં જવાનું છે ભાઈ દર્શન કરવા તો ગાડી ઉપર તૈયાર થઈ ગયા છે બેન ને બહાર હાલવા મળ્યા છે મમ્મી ને બધા જાય છે હવે બરોબર ને જાવ ને દર્શન કરવા ક્યાં દર્શન કરવા જવાનું છે એમ સારું હાલો તો નીકળીએ ગાડી ચાવી લેતા આવું પછી ભાગીએ બરોબર જોતા રહેજો બ્લોકમાં ને ના ના હવે તો અહીંયા રહેતા તાર નથી હાલો તો જો તમે ખડકાઈ ગયા ગાડીમાં કા ભાઈ ખડકાઈ ગયા ને હે ને એક ગાડીમાં 5 જણા જાય છે હાલો ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ મઠે આજે અમારા માતાજીનું મઠ તો તમે દર્શન કરી દઈએ બરોબર ત્યારબાદ ચડાવ્યું પછી તો ફાઇનલ મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છીએ મારા પપ્પાના દર્શન કરવા માટે અમારા જે કુર્તન દાદા બેઠા છે એમના દર્શન કરવા માટે તો તમે જુઓ અમારા પિયુષભાઈ બધે પ્રસાદી ચારે છે અને જ્યાં હું હાર જે ચડાવું છું તે મારા પપ્પાની ખાંભી છે તે અમારા પપ્પાને બેહાડેલા છે તો અહીંયા આપણે દર્શન કરી લઈશું બરાબર અને પછી જવાનું છે આપણે ઘર બાજુ તો ચાલો તમને પણ દર્શન કરાવીએ તો ફાઇનલ ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ ઘરે આપણે પહેલા માતાજીના દર્શન કર્યા માતાજીના દર્શન કરી ત્યાં શ્રીફળ વધેરીને માતાજીને હાર ચડાવી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા તો ગયા ગુરુ દાદાના દર્શન કરવા માટે ત્યાં ગુરુ દાદા અમારા વડવા બેઠા છે જે અમારા પપ્પાની ખાંભી છે જો તમને બતાવું આજે છે આ છે મારા પપ્પાની ખાંભી અને ત્યાં આપણે દર્શન કર્યા ત્યાં દર્શન કરી અને પછી હવે પાછા આવી ગયા છીએ ઘરે અને તમને હવે પછી નવા વ્લોગ જોવા મળશે કેમ કે આપણે એક નવો સેટઅપ બનાવ્યો છે જો તમે આ નવા હેલ્મેટનો એક નવો સેટઅપ બનાવ્યો છે તો ટૂંક સમયની અંદર આના પણ વ્લોગ આવશે મોટો વ્લોગ બરોબર છે તો જોતા રહેજો બના રહેજો વ્લોગમાં અને ચાલો